બ્રેક બાદ આપનું સ્વાગત છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ભારત વિશાળ જમીન ધરાવે છે. વળી તમે ટાઈમ ફ્રેમ જુઓ તો હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે. આટલો વ્યાપક સમયગાળો હોય તો સ્વાભાવિક રીતે વિગતોને સમાવવી મુશ્કેલ છે. એટલે જ ટેક્સ્ટ બુક્સમાં અમુક ફ્રીડમ ફાઇટરના નામ રહી ગયા હોવાની ફરિયાદ થતી હોય છે. ફ્રીડમ ફાઇટરની વાત છે તો રાણી લક્ષ્મીબાઈનો ઉલ્લેખ કરવો રહ્યો. સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાનીથી વાંચીને આપણે સૌ મોટા થયા છીએ. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સિવાય દેશના દુશ્મનો સામે પણ લડવું પડ્યું છે. આજે રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ છે. 1858ની 18મી જૂને 30 વર્ષની નાની ઉંમરે આ વીરાંગનાને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. અમે તેમને અંજલિ અર્પીએ છીએ. ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક આદર્શો આપણી સમક્ષ છે. આમ છતાં આપણા આદર્શોને ભૂલીને દશકાઓ સુધી ભારતના ઇતિહાસમાં ઔરંગઝેબ, ટીપુ સુલતાન, ચંગેઝ ખાન અને તૈમૂર વિશે જ ભણાવવામાં આવ્યું હતું. વળી એમાં પણ આ મોગલોના અત્યાચારો નહોતા કહેવાયા, પરંતુ તેમની પ્રશંસાઓમાં ખોટી વાતો કહેવામાં આવી હતી. એક ચોક્કસ એજન્ડાથી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવતો હતો. અમે હવે આ વાતનો પુરાવો પણ રજૂ કરીશું. વાત દિલ્હીની છે. દિલ્હીના સૌથી લોકપ્રિય સ્મારકોમાં કુતુબ મિનાર પણ સામેલ છે. બે મુસ્લિમ શાસક કુતબુદ્દીન ઐબક અને ઇલ્તુત્મિશ કુતુબે મિનાર બનાવ્યો હોવાનું મનાય છે. ઓછામાં ઓછું સ્કૂલોમાં બાળકોને આ જ વાત શીખવવામાં આવે છે. દિલ્હી ટુરિઝમની વેબસાઇટ પર પણ આ જ વાત જણાવાય છે. જોકે આ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. અભ્યાસક્રમોમાં હિન્દુ અને ભારત વિરોધી લખાણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા શિક્ષક નીરજ અત્રીની આ ટ્વિસ્ટ લાવ્યા હતા. તેમણે આરટીઆઈ હેઠળ એનસીઆરટીને એક સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે આ બે મુસ્લિમ રાજાઓએ જ કુતુબ મિનાર બંધાવ્યો એનો પુરાવો શું છે. 2012ની 28મી નવેમ્બરે આ અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં 7મા ધોરણ માટેની ઇતિહાસની ટેક્સ્ટબુક અવર પાસ્ટ 2 વિશે સવાલ કરવામાં આવ્યો છે. આ ટેક્સ્ટ બુક્સમાં 3જા પ્રકરણમાં ધ દિલ્હી સલ્તનત નામનું એક પ્રકરણ છે, જેના 36 નંબરના પેજ પર લખવામાં આવ્યું હતું કે કુતુબ મિનારને બે સલ્તનત અય્યબક અને ઇલ્તુત્મિશ દ્વારા બાંધવામાં આવ્યો હતો. અત્રીએ સવાલ કર્યો હતો કે આ માહિતીનો આખરે સોર્સ શું છે, એટલે કે કયા આધારે કુતુબ મિનાર માટે ઐબક અને ઇલ્તુત્મિશને ક્રેડિટ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ઇન સોશિયલ સાયન્સીસ દ્વારા 2013માં અત્રીને જવાબ આપવામાં આવ્યો હતો. આ વિભાગે જણાવ્યું હતું કે આ બે મુસ્લિમ રાજાઓએ કુતુબ મિનાર બાંધ્યો હોવાના તારણ પર આવવા માટે કોઈ ઐતિહાસિક રેફરન્સ કે લખાણનો ઉપયોગ કરાયો નથી. એનો અર્થ એ થયો કે કોઈ જાતના આધાર વિના જ બાળકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતમાં ઐતિહાસિક હકીકતોને બદ ઇરાદાથી રજૂ કરનાર વિરુદ્ધ એક્શન લેવા માટે કાયદો હોવો જોઈએ. મોગલોના મહિમા મંડન વિશે અમે તમને આ પહેલાં જણાવ્યું હતું. અત્યાર સુધી શાળાઓમાં ભણાવવામાં આવતું હતું કે ઔરંગઝેબ જેવા આક્રાંતાઓએ ભારતમાં રહીને મંદિરોનું રક્ષણ કર્યું હતું. હવે આ સંબંધમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે 12મા ધોરણ માટેની ટેક્સ્ટ બુક્સ થીમ્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના પેજ નંબર 234માં એક લખાણ છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું કે યુદ્ધ દરમિયાન મંદિરો નાશ પામ્યા હતા. આમ છતાં શારજહાં અને ઔરંગઝેબના શાસનકાળમાં બાદમાં મંદિરોના જીર્ણોદ્ધાર માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. એટલે આરટીઆઈમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઔરંગઝેબ અને શારજહાં દ્વારા કેટલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એની વિગતો આપો. આ સવાલનો પણ ચોંકાવનારો જવાબ અપાયો હતો. એનસીઆરટીએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટની ફાઇલ્સમાં માહિતી અવેલેબલ જ નથી. સવાલ એ છે કે શું મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના ભાગરૂપે મોગલોનો મહિમા ગાવામાં આવ્યો હતો? કોંગ્રેસ શાસનકાળ દરમિયાન આ રીતે હિન્દુ અને ભારત વિરોધી અભ્યાસક્રમ ભણાવાયો. બીજેપીના નેતાઓ આવો આરોપ મૂકતા રહે છે. વાસ્તવમાં એક મોટા કાવતરાના ભાગ હોય એમ જણાય છે. એવો અભ્યાસક્રમ ભણાવાયો કે હિન્દુ બાળકો પોતાના ધર્મ પ્રત્યે નફરત કરવા લાગે, જેથી તેઓ બીજા ધર્મ તરફ વળે. એટલા માટે જ આવા અભ્યાસક્રમને છેલ્લા 10 વર્ષમાં અનેક વખત બદલવામાં આવ્યા છે. દશકાઓ સુધી ચાલેલા નેરેટિવ
અને એજન્ડા પર ફૂલ સ્ટોપ મૂકવાની કોશિશ કરવામાં આવી છે. જો તમારા બાળકને સ્કૂલોમાં આજની તારીખે પણ ભારતની વિરુદ્ધ ભણાવવામાં આવતું હોય તો એની સામે તમારે અવાજ ઉઠાવવો રહ્યો. વાત માત્ર તમારા બાળકની નથી, ભારતના ભવિષ્યની છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.